ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ પહેલું સમય સંખ્યાઓ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમય સંખ્યાઓ વિશે જોઈએ એ પહેલાં આપણે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંકો કોને કહેવાય એ વિશે થોડું જોઈ લઈએ। તો 1, 2, 3, 4 એથી આગળ છેક લાખ, કરોડ, અબજો, નિખર્વ, બહુ જ આગળ સુધી, એટલે કે બધા ધન સંખ્યાઓ તો જે એ પ્રાકૃતિક સંખ્યાઓ છે। અને પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહેવામાં આવે છે। ખાસ કરીને આપણે જોયું છે કે ગણતરીની સંખ્યાઓ એટલે કે જ્યાં કેલ્ક્યુલેશન હોય ત્યાં ધન સંખ્યાઓ વધારે હોય છે। એવું નથી હોતું કે ઋણ સંખ્યાઓ ના આવે, પણ ઋણ સંખ્યાઓ આપણા વ્યવહારિક જીવનમાં ખાસ કરીને આપણે પ્રાકૃતિક સંખ્યાઓને જોઈએ છીએ, એટલે કે એને શું કહીએ છીએ આપણે, ગણતરીની સંખ્યાઓ પણ કહેવાય। પ્રાકૃતિક સંખ્યાઓને દર્શાવવા માટે n સંકેત વપરાય છે। એને દર્શાવવા આપણે n સંકેતનો ઉપયોગ કરીએ છીએ। પછી છે 0, 1, 2, 3, 4 એટલે કે ધન સંખ્યાઓ પણ સાથે 0 એડ કર્યું છે। તો 0 થી ચાલુ કરી અને બધી જ ધન સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ છે। તો પૂર્ણ સંખ્યાઓને દર્શાવવાનો સંકેત છે w, એટલે કે હોલ નંબર, તો એને w વડે સંકેત આપ્યો છે। તો 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે અને 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે। હવે જોઈએ ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને ધન પૂર્ણાંકો મળીને પૂર્ણાંકો બને છે અને પૂર્ણાંકોને દર્શાવવાનો સંકેત z છે। જે પૂર્ણાંક સંખ્યાઓ એની અંદર ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને ધન પૂર્ણાંકો, આ ત્રણ સંખ્યાઓ હોય જેમાં ધન, ઋણ અને શૂન્ય આ ત્રણેયનો સમાવેશ થતો હોય તો એવી સંખ્યાઓને આપણે પૂર્ણાંકો કહીએ છીએ અને એને દર્શાવવા માટે આપણે z સંકેત વાપરીએ છીએ। પૂર્ણાંકોની સાથે ઋણ અપૂર્ણાંકો અને ધન અપૂર્ણાંકો લેતા પેલી પૂર્ણાંક સંખ્યાઓ હોય। હવે જો પૂર્ણાંકો પ્લસ એની અંદર અપૂર્ણાંક એટલે કે પોઈન્ટ હોય, અપૂર્ણાંક સંખ્યાઓ હોય, દશાંશ સંખ્યાઓ હોય, એવા ધન અને ઋણ એવી બધી સંખ્યાઓ મળી જાય એટલે એ સંખ્યાઓને આપણે સમય સંખ્યાઓ બને છે અને સમય સંખ્યાઓને દર્શાવવાનો સંકેત q છે। એનો સંકેત q છે અને એને ઇંગ્લિશમાં કહેવાય રેશનલ નંબર્સ। તો એનો સંકેત આપેલ છે q। હવે આપણે જોઈએ સમય સંખ્યાઓની પ્રોપર વ્યાખ્યા શું છે। તો સમય સંખ્યા એટલે જે સંખ્યાને p/q મતલબ p છેદમાં q, જ્યાં p અને q એ બંને પૂર્ણાંક સંખ્યાઓ છે। પૂર્ણાંક સંખ્યાઓ છે એટલે કે ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે અને q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, મતલબ p બરાબર 0 હોઈ શકે પરંતુ q ની જગ્યાએ 0 ન હોઈ શકે। કારણ કે કોઈ પણ વસ્તુના છેદમાં 0 ના હોય। જો 0 હોય તો એ તેનું અસ્તિત્વ ધરાવતું નથી, મતલબ કે અવ્યાખ્યાયિત પદ બની જાય છે। તો જે સંખ્યાઓને p/q સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય। તો આપણે જોઈએ એક બે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે 3 સપ્તમાંશ, તો આને આપણે p/q સ્વરૂપે લખી શકીએ, એટલે કે p એટલે કે 3 અને q એટલે કે 7, જે બંને પૂર્ણાંક સંખ્યા છે। તો પૂર્ણાંકો છે અને q બરાબર 0 નથી, તો q બરાબર તો આપણે 7 છે એટલે કે 0 નથી। જો અહીંયા પણ જો તો p/q એટલે -4/9 એટલે કે -4/9, તો એ પણ p/q સ્વરૂપે છે। અહીંયા જો -5 આપે છે, આપણે કહીશું કે આપણે p/q પણ -5 છેદમાં કંઈ ના હોય એટલે શું કહેવાય, 1, તો આપણો p શું થશે, -5 અને q શું થશે, 1, એટલે આ સંખ્યા પણ સમય સંખ્યા છે। એ જ રીતે 8 છેદમાં કંઈ નથી તો શું કહેવાય, 1, એટલે કે આપણો p થશે 8 અને q થશે 1। બસ ફક્ત છેદમાં 0 ના હોવો જોઈએ, તો આ આપણી સમય સંખ્યા બનશે નહીં। 0 એ પણ સમય સંખ્યા છે, કારણ કે 0 એટલે કે p/q સ્વરૂપે આપણે લખીએ 0/1 એટલે શું થવાના, 0 જ થવાનું। તો આપણો p 0 હોઈ શકે પરંતુ q તો 0 આમ પણ નથી, અને જો q 0 હોય તો એ પદ શું કહેવાય, અવ્યાખ્યાયિત। q 0 હોય એવું કોઈ પદ બનશે નહીં, એટલે એ અવ્યાખ્યાયિત પદ બની જશે, બરોબર। હવે આપણે જોઈએ સમય સંખ્યાના ગુણધર્મો। એમાં પહેલો જ છે ક્લોઝર પ્રોપર્ટી, એટલે કે સમૃદ્ધતાનો ગુણધર્મ। સમૃદ્ધતાનો ગુણધર્મ એટલે કે જે બે સંખ્યાઓનો આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કર્યો હોય, એટલે કે આપણે કોઈ પૂર્ણ સંખ્યા, પહેલા આપણે પૂર્ણ સંખ્યા વિશે જોઈએ તો બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરવાથી સામે જવાબ આપણને પૂર્ણ સંખ્યામાં જ મળવો જોઈએ, તો એ સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સમૃદ્ધ છે એવું કહેવાય। તો આપણે એક એક્ઝામ્પલ લઈને જોઈએ, જેમ કે 2 + 3, 2 અને 3 બંને પૂર્ણ સંખ્યા છે, તો એનો સરવાળો કરીશું તો આપણને જવાબ મળશે 5। જે 5 મળ્યા તો એ 5 પણ પૂર્ણ સંખ્યા છે, એટલે કે શું કહેવાય કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે, એટલે કે આ ક્લોઝર પ્રોપર્ટીને ફોલો કરે છે।
મતલબ 2 પણ પૂર્ણ સંખ્યા, 3 પણ પૂર્ણ સંખ્યા, અને એના વચ્ચે જે ક્રિયા થઈ સરવાળાની, એનાથી આપણને જે જવાબ મળ્યો એ પણ 5, એટલે કે એ જવાબ પણ શું છે? પૂર્ણ સંખ્યા છે. જેમ 0 + 2 કરીએ તો પણ આન્સર 2 આવે, મતલબ 3 એ 3 પૂર્ણ સંખ્યાઓ જ છે. બાદબાકીમાં જોઈએ 2 - 3, જો 2 અને 3 બંને પૂર્ણ સંખ્યા છે પણ જે જવાબ આવશે -1, આ પૂર્ણ સંખ્યા છે? ના, એટલે કે જવાબ પૂર્ણ સંખ્યા આવતો નથી. તો બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી, એટલે કે બાદબાકીની ક્રિયા માટે જે પૂર્ણ સંખ્યાઓમાં સમૃદ્ધતાનો નિયમ લાગુ પડતો નથી. એ જ રીતે ગુણાકારની ક્રિયા માટે જોઈએ તો આપણે લઈએ 4 × 5, તો 4 અને 5 બંને પૂર્ણ સંખ્યાઓ છે, તો એ બંનેનો ગુણાકાર કરશું, જવાબ આવશે 20. 20 પણ પૂર્ણ સંખ્યા છે, તો ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે. હવે જોઈએ ભાગાકારની ક્રિયા માટે, તો ભાગાકારની ક્રિયા માટે નહીં થાય, કારણ કે આપણે જોઈએ 6/3 લઈએ તો 6 અને 3 બંને પૂર્ણ સંખ્યાઓ છે, જવાબ આવશે 2. એ પણ પૂર્ણ સંખ્યા છે, પણ દરેક વસ્તુમાં આ વસ્તુ થાય એવું જરૂરી નથી. જેમ કે તમે કોઈ વાર 5/3 લીધા તો 5/3 એટલે કે 5/3, અથવા તો તમે પોઈન્ટમાં જવાબ લખશો તો જે આ 5/3 એ તો અપૂર્ણાંક થઈ ગયું, એ પૂર્ણ સંખ્યા નથી. અહીંયા 6 અને 3 બંને પૂર્ણ સંખ્યા, એમનો ભાગાકાર કરવાથી આપણને જવાબ પૂર્ણ સંખ્યા મળ્યું, પણ આ બંને પૂર્ણ સંખ્યાઓ જેનો ભાગાકાર આપણને પૂર્ણ સંખ્યા મળતો નથી, તો ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી, એટલે કે ભાગાકારની ક્રિયા ક્લોઝર પ્રોપર્ટીને ફોલો કરતી નથી. હવે આપણે આ જ ક્લોઝર પ્રોપર્ટી પૂર્ણાંક સંખ્યાઓ માટે જોઈએ. જેમાં પૂર્ણ સંખ્યાઓ માટે ઉપર જોયું એમ હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટે જોઈએ. તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે ધન, ઋણ અને 0. તો કોઈ પણ ધન -2 + 3 લો તો આ બંને પૂર્ણાંક સંખ્યાઓ છે, જેનો સરવાળો કરવાનો છે. -2 + 3 એટલે કે જવાબ આવશે 1. તો એ પણ પૂર્ણાંક સંખ્યા છે, તો બંને પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવાથી તે પૂર્ણાંક સંખ્યા જવાબ મળે છે, એટલે કે સરવાળા માટે સમૃદ્ધ છે. સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે. ચલો બાદબાકી માટે એક લઈ લઈએ આપણે. 4 - 5, 4 અને 5 બંને પૂર્ણ સંખ્યાઓ છે, પૂર્ણાંક સંખ્યાઓ છે, અને જવાબ આવશે -1. તો -1 પણ પૂર્ણાંક છે, એટલે કે બાદબાકી માટે પણ આ ક્રિયા સમૃદ્ધ છે. ચલો પૂર્ણાંક સંખ્યાઓ માટે થાય છે જે ઉપર અગાઉ પૂર્ણ સંખ્યાઓમાં થતું ન હતું. હવે ગુણાકાર માટે જોઈએ તો 6 × 2 લઈએ તો 6 × 2 એટલે કે 12. તો 6 પણ પૂર્ણાંક, 2 પણ પૂર્ણાંક અને 12 પણ પૂર્ણાંક છે, એટલે કે ગુણાકાર માટે પણ સમૃદ્ધ છે. હવે જોઈએ ભાગાકાર માટે. તો ભાગાકાર માટે જોઈએ આપણે 3/2. તો 3/2, 3 પણ પૂર્ણાંક સંખ્યા, 2 પણ પૂર્ણાંક સંખ્યા, પણ જે જવાબ આવશે 3/2 એટલે કે 1/3 એટલે કે 1.5. એટલે આ બંને સંખ્યાઓ શું છે? અપૂર્ણાંક છે અને એક દશાંશ સંખ્યા છે. તો હવે આ બંને સંખ્યાઓનો તો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં આપણે કરી શકીએ નહીં, એટલે કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ નથી. તો ભાગાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓ માટે સમૃદ્ધ નથી. હવે આ જ નિયમ આપણે સમય સંખ્યાઓ માટે જોઈએ. તો કોઈ પણ બે સમય સંખ્યાઓ એટલે તમે જાણો છો કે P/Q ના સ્વરૂપમાં લખ્યું હોય, P and Q belongs to Z, એટલે કે P અને Q બંને પૂર્ણાંક સંખ્યાઓના ગણમાં હોય અને જો Q is not equal to 0, Q બરાબર 0 ના હોય. બરોબર? તો હવે આપણે જાણીએ છીએ સમય સંખ્યાઓની વ્યાખ્યા. હવે સમય સંખ્યાઓમાં ધન, ઋણ, 0 અને પૂર્ણાંક, અપૂર્ણાંક બધી જ સંખ્યાઓ આવે છે. તો એ સંખ્યાઓ સમૃદ્ધતાનો ગુણધર્મ અનુસરે છે કે નહીં? તો સરવાળાની ક્રિયા માટે તો કોઈ પણ બે સમય સંખ્યાઓનો સરવાળો કરો, જેમ કે આપણે બે સમય સંખ્યાઓ લઈએ, 3/2 એક સમય સંખ્યા છે, પ્લસ એક બીજી લઈએ 1/2, તો બંને સમય સંખ્યાઓ છે. આ બંને સમય સંખ્યાઓનો સરવાળો કરશું તો શું થશે? 4/2 એટલે કે 2. તો આ પણ સમય સંખ્યા જવાબ છે. તો આપણને બે સમય સંખ્યાનો સરવાળો કરવાથી સામે જવાબ પણ સમય સંખ્યા જ મળે છે, એટલે કે સરવાળા માટે તે સમૃદ્ધ છે. તો સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે. એ જ રીતે બાદબાકી માટે કરશો તો પણ શું થશે? જેમ 3/2 -1/2 કરશું તો 2/2 એટલે કે 1, એ પણ બાદબાકી માટે પણ સાચું છે. જ્યારે તમે ઊંધું કરશો એટલે કે 1/2 -3/2, તો ફક્ત ફેર એટલો જ પડશે કે જવાબ -1 આવશે, પરંતુ -1 એ સમય સંખ્યા તો છે, એટલે બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે. એ જ રીતે આપણે ગુણાકાર માટે જોઈએ તો
3 ગુણ્યા 4 પંચમાંશ લઈએ. ચલો આ બંને સંખ્યાઓ સમય સંખ્યાઓ છે, એનો ગુણાકાર કરશું તો 12 પંચમાંશ, અને 12 પંચમાંશ પણ સમય સંખ્યા છે. તો ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે. એ જ વસ્તુ ભાગાકાર માટે કરીએ તો ભાગાકાર માટે પણ સમય સંખ્યાઓ સમૃદ્ધ છે. આપણે એક એક્ઝામ્પલ લઈએ કે 4/2 તો 2, 3/4 લો તો પણ જે પોઈન્ટમાં આન્સર આવશે 0 પોઈન્ટ સમથિંગ, તો એ પણ સમય સંખ્યા છે. એટલે કે ભાગાકારની ક્રિયા માટે પણ સમય સંખ્યાઓ સમૃદ્ધ છે. ભાગાકારની ક્રિયા માટે શૂન્ય સિવાયની લેવાની, આપણે શૂન્ય સિવાયની સમય સંખ્યાઓ સમૃદ્ધ છે. હવે શૂન્ય એ સમય સંખ્યા માટે સરવાળાનો તટસ્થ ઘટક છે. સરવાળાની અંદર તમે 0 ને એડ કરો તો કંઈ ફરક પડે નહીં, એ આપણે જાણીએ છીએ. અને 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે કે કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણાકાર કરો તો એ સંખ્યા પોતે જ જવાબ આવશે, એના જવાબમાં કોઈ ફરક પડશે નહીં. બે સમય સંખ્યાઓ જેમ કે આપણે 3 અને 2 લીધા, કે 2 અને 3 કે -3 અને 2 લીધા, તો એ બંને વચ્ચે અસંખ્ય સંખ્યાઓ હશે જે આપણે હાલ જાણીએ છીએ તો -2, -1, 0, પછી આવશે 1, પછી તમે કહેશો 2, પણ આ બધાની વચ્ચે પણ ઘણી અસંખ્ય સમય સંખ્યાઓ રહેલી છે. તો બે સમય સંખ્યાની વચ્ચે અગણિત સમય સંખ્યાઓ રહેલી હોય છે. જેમ કે -1 અને -2 છે તો એ બેના વચ્ચે ઘણી બધી છે, જેમ કે -1.1, -1.2, -1.3, એનાથી પણ નાની -1.11, -1.12, એમ અગણિત સમય સંખ્યાઓ આપણને બે સમય સંખ્યાઓની વચ્ચે મળી રહે છે. હવે આપણે બીજો નિયમ જોઈએ, ક્રમનો ગુણધર્મ. તો પહેલો હતો સમૃદ્ધતાનો ગુણધર્મ જે કે ક્લોઝર પ્રોપર્ટી, બીજો છે ક્રમનો ગુણધર્મ કમ્યુટેટિવિટી પ્રોપર્ટીઝ. તો હવે ક્રમનો ગુણધર્મ એટલે કે બે સંખ્યાઓનો ક્રમ આગળ પાછળ કરવાથી એમાં જવાબમાં કોઈ ફરક પડે છે. જેમ કે પૂર્ણ સંખ્યા હોય કોઈ, તો એમાં ક્રમનો ગુણધર્મ આપણે એપ્લાય કરીએ. જેમ કે 2 + 3 કરો તો જવાબ શું આવશે? 5. 2 અને 3 પૂર્ણ સંખ્યા છે, જવાબ પણ પૂર્ણ સંખ્યામાં જ છે, બરાબર? એટલે સમૃદ્ધ તો છે. પરંતુ ક્રમ, હવે 3 + 2 કરો, આનો ક્રમ આગળ પાછળ કરવાથી એના જવાબમાં કોઈ ફરક પડશે ના. તો સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. આ જ વસ્તુ બાદબાકીની ક્રિયા માટે થશે નહીં. જેમ 3 - 2 કરશો તો આન્સર 1 આવશે, પરંતુ 2 - 3 આ બંનેનો ક્રમ આગળ પાછળ કરશો એટલે આન્સર બદલાઈ જશે, -1 થશે. તો બાદબાકીની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મનું પાલન થતું નથી. ગુણાકાર માટે પણ એવું જ થશે કે જેમ સરવાળામાં થયું એમ ગુણાકારમાં, જેમ 3 × 2 કરીએ તો 6 અને 2 × 3 કરીએ તો પણ 6. એટલે કે ગુણાકાર માટે પણ ક્રમનો નિયમ ગુણધર્મ પાલન થાય છે, પરંતુ ભાગાકાર માટે થશે નહીં. 4/2 કરો એટલે કે 2, પરંતુ 2/4 કરો એટલે 1/2, મતલબ કે 0.5. તો ભાગાકાર માટે પણ ક્રમનો નિયમ ગુણધર્મ પાલન થતું નથી. તો આ જ વસ્તુ પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યાઓ માટે પણ સેમ રહેશે. જો બે પૂર્ણ સંખ્યાઓનો ક્રમનો ગુણધર્મ એપ્લાય કરીએ આપણે તો એનું ગુણધર્મનું પાલન થાય. પૂર્ણાંક સંખ્યાઓ હોય તો પણ પાલન થશે સરવાળા માટે, અને સમય સંખ્યાઓ હશે તો પણ સરવાળા માટે ક્રમનો ગુણધર્મનું પાલન થશે. તો ક્રમના ગુણધર્મનું પાલન પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યામાં ગુણાકાર અને સરવાળા માટે થશે. બાદબાકી અને ભાગાકાર માટે એ ગુણધર્મનું પાલન કરતો નથી. હવે આપણે નેક્સ્ટ નિયમ જોઈએ, જૂથનો ગુણધર્મ. જૂથનો ગુણધર્મ એટલે કે એસોસિએટિવિટી પ્રોપર્ટીઝ. તો હવે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા ત્રણેય માટે સેમ છે. તો આપણે જોઈ લઈએ ત્રણેય માટે એકસાથે. જૂથનો નિયમ એટલે કે સરવાળા માટે તો આપણે 2 + 3 + 4, ચલો આપણે ત્રણેય સંખ્યાનો સરવાળો કરવાનો છે. તો આપણે એ શું કરશું? પહેલા 2 + 3 5, 5 અને 4 9, એ રીતે આપણે સરવાળો કરીએ. એકી સાથે બધાનો ના કરીએ એટલે શું લખીએ આપણે? 2 + 3 + 4. એટલે જે પહેલી બે સંખ્યા હોય એનો સરવાળો કરી એ બેનું ગ્રુપિઝમ, એક ગ્રુપ બનાવી, જૂથ બનાવી અને પછી પાછળની સંખ્યા એમાં એડ કરીએ તો જો સરવાળો ટોટલ 9 થાય છે. આ રીતે ગણવાથી એના જવાબમાં કંઈ ફેર પડશે? 5 + 4 એટલે કે 9 ના. હવે બીજી રીતે ગણીએ, 2 + 3 + 4, પાછળની બે સંખ્યાઓનું ગ્રુપ બનાવી અને પછી એની અંદર આગળવાળી સંખ્યા એડ કરીએ. જેમ કે 2 + 3 + 4 એટલે કે 7. હવે 2 + 7 એટલે કે 9. તો બંને જવાબ તો સેમ જ રહેવાનો. એટલે જૂથ ગમે ત્યાં આગળ પાછળ જૂથ બનાવો તો સરવાળા માટે તે વસ્તુ કોઈ મેટર કરતી નથી. તમે આગળ પાછળ જૂથ 2 + 3 નું બનાવો કે 3 + 4 નું જૂથ બનાવો, જવાબ સેમ જ આવશે. એટલે કે સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. આ જ વસ્તુ પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યાઓમાં પણ થાય. આ બધી પૂર્ણ સંખ્યાઓ હતી, પૂર્ણાંક સંખ્યાઓ પણ છે અને સમય સંખ્યાઓ પણ છે.
તમે કોઈ પ્લસ માઇનસ વાળી સંખ્યા લઈને પણ ચેક કરી શકો છો, પરંતુ આ જ વસ્તુ બાદબાકી માટે થશે નહીં. જેમ કે આપણે લઈએ 5 - 7 - 3, તો આપણે જોઈએ પહેલા 5 - 7નું ગ્રુપ બનાવી અને -3, કારણ કે આપણે 5, 7 અને 3 આ કઈ રીતે કરવાના? તો પહેલા બે સંખ્યા માઇનસ કરશું, પછી આમાંથી બીજી સંખ્યા માઇનસ કરશું. તો 5 - 7 એટલે કે -2 અને -3. જવાબ શું થશે? -5. હવે અહીંયા આપણે પાછળવાળી બે સંખ્યાઓનું ગ્રુપ બનાવીએ. તો 5 - બ્રેકેટની અંદર 7 -3. હવે શું થશે? 5 - 7 - 3 એટલે કે 4. 5 - 1, તો બંનેનો જવાબ શું આવ્યો? એકદમ અલગ અલગ. એટલે આ વસ્તુ બાદબાકી માટે આપણે જૂથ બનાવી શકીએ નહીં. હવે આપણે જોઈએ ગુણાકાર માટે. તો ગુણાકાર માટે પણ સેમ, જેમ સરવાળામાં થયું તેમ ગુણાકારમાં પણ થશે. 2 × 3 × 4 લઈ લઈએ. તો જો પહેલા આપણે 2 અને 3 નો ગ્રુપ બનાવી અને 4 સાથે ગુણાકાર કરીએ, તો 2 × 3 એટલે કે 6 × 4, 6 × 4 એટલે કે 24. હવે પાછળની બે સંખ્યાઓનું ગ્રુપ બનાવીએ. તો 2 × 3 × 4, 2 × 3 × 4 એટલે કે 4 તરી 12 અને 12 દુ 24. તો પણ બંનેનો જવાબ સેમ આવે છે. એટલે ગુણાકાર માટે પણ તમે જૂથનો ગુણધર્મ ઉપયોગમાં લઈ શકો છો, મતલબ એનું ગુણધર્મનું પાલન કરે છે. આ જ વસ્તુ ભાગાકાર માટે પણ થશે નહીં. જેમ કે આપણે લઈએ -10 ભાગ્યા 2 અને ભાગ્યા -5. તો આપણે આનું પહેલા ગ્રુપ બનાવીએ. તો આપણે આ બે સંખ્યાઓનું પહેલા ગ્રુપ બનાવીએ. તો -10 ભાગ્યા 2 એટલે શું જવાબ થશે? -5 અને ભાગ્યા -5. હવે -5 ભાગ્યા -5 એટલે આપણો જવાબ થશે 1. હવે આ વસ્તુ આપણે પાછળની બે સંખ્યાઓનું ગ્રુપ બનાવીએ. તો -10 એમ જ રાખશું ભાગ્યા અહીંયા 2 ભાગ્યા -5. હવે -10 ભાગ્યા 2 ભાગ્યા 5 એટલે શું થશે? -2 પંચમાંશ થશે. હવે આનો ભાગાકાર કરો, આ જવાબ આવશે નહીં આવે. તો -10 ભાગાકાર કરવાનો છે, તે ભાગ્યાને બદલે ગુણ્યા પાછળની સંખ્યાનો વ્યસ્ત. આ વસ્તુ તમે ધોરણ 7માં શીખી ગયા છો. 5 અને નીચે 2. હવે છેદ ઉડાડીશું તો અહીંયા શું થશે? 5 અને 5 એ 5 જવાબ થઈ જશે 25 ને માઇનસ માઇનસ પ્લસ. તો આ તો 25 જવાબ આવ્યો ને અહીંયા 1 આવતો. એટલે આ વસ્તુ એના માટે પણ બરોબર ગુણધર્મનું પાલન કરતી નથી. હવે આપણે જોઈએ વિરોધી સંખ્યાઓ. તો જે બે સંખ્યાઓનો સરવાળો 0 થાય તે બે સંખ્યાઓ પરસ્પર વિરોધી સંખ્યાઓ કહેવાય. આ વસ્તુ તમે ધોરણ 7માં વિરોધી સંખ્યાઓ, વ્યસ્ત સંખ્યાઓ જોઈ ગયા છો, છતાં પણ આપણે એકવાર જોઈ લઈએ. તો વિરોધી સંખ્યા એટલે કે જો ધન સંખ્યા હોય એ જ સંખ્યાની આગળ માઇનસ ચિહ્ન લગાવી દેવામાં આવે તો તે તેની વિરોધી સંખ્યા બની જાય. જેમ 1ની વિરોધી થાય -1 અને 1 + -1 એટલે કે 0. એનો સરવાળો કરીએ, એક ધન અને એક ઋણ, એ જ સંખ્યા એક ધન અને ઋણ હોય તેનો સરવાળો શું થાય? 0. જેમ -3 છે તો એની વિરોધી શું થશે? +3. તો -3 + 3 બરાબર શું થશે? 0. એટલે એની વિરોધી સંખ્યા છે, બરોબર. તો -4 હોય એની વિરોધી હોય તો +4. 5ની વિરોધી થાય -5. -2/3 છે તો એની વિરોધી સંખ્યા થશે 2/3. હવે જોઈએ વ્યસ્ત સંખ્યાઓ. તો જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય તે બે સંખ્યાઓ પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ કહેવાય. વ્યસ્ત સંખ્યા એટલે અંશ છેદમાં અને છેદ અંશમાં. જેમ 5ની વ્યસ્ત શું થાય? જો 5ના નીચે કંઈ ના હોય એટલે આપણે શું કહીએ? છેદમાં 1 કહેવાય. તો 5ની વ્યસ્ત શું થાય? 1 ઉપર અને 5 નીચે એટલે કે 1 પંચમાંશ. હવે 5 × 1 પંચમાંશ કરીએ એટલે જવાબ શું આવશે? 1. મતલબ બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર શું મળે આપણને? 1. એક ગુણધર્મ છે ગુણાકારનું સરવાળા અને બાદબાકી ઉપર વિભાજન. તો કઈ રીતે આપણે જોઈએ? a બ્રેકેટની અંદર b + c. હવે જો a અને આ b બ્રેકેટ જે આપ્યો છે એ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ કહેવાય. તો આ જ્યારે કોઈ સંખ્યા અહીંયા હોય, એક સંખ્યા બ્રેકેટની અંદર જેનો સરવાળો કે બાદબાકી કરવાની હોય અને સાથે એક સંખ્યા બહાર ગુણાયેલી હોય તો એનું કઈ રીતે વિભાજન, એ કઈ રીતે ગણવું? તો શું થાય? જો a છે એ b સાથે પણ ગુણાયેલો કહેવાય અને c સાથે પણ ગુણાયેલો કહેવાય. તો એને આ રીતે લખશું: ab એટલે કે a × b, વચ્ચે જો પ્લસ હોય તો પ્લસ અને માઇનસ હોય તો માઇનસ, અને પછી a c સાથે પણ ગુણાયેલો કહેવાય એટલે ગુણ્યા ac. એ જ રીતે અહીંયા જોઈએ તો ab - ac. આપણે એક એક્ઝામ્પલ લઈને જોઈએ. એક એક્ઝામ્પલ છે 3 × બ્રેકેટની અંદર 2 + 4. હવે જો આપણે જાણીએ છીએ, આપણે ડાયરેક્ટ ગણવાનું કીધું હોય તો આપણે 3 × પહેલા કૌંસવાળી પ્રક્રિયા, તો 3 ને 2
સોરી 2 અને 4 6 અને 6 તરી 18 આપણે આ રીતે ગણી લઈએ. પણ જો વિભાજનના નિયમનો ઉપયોગ કરવાનો કીધો હોય તો શું કરીએ? તો આપણે શું કરવું પડે? પહેલાં 3 ગુણ્યા 2 વચ્ચે પ્લસ છે તો પ્લસ, અને બીજા બ્રેકેટમાં શું લખશું? 3 ગુણ્યા 4. હવે પછી આપણે અહીંયા લખશું કે 3 દુ 6 અને અહીંયા 3 4 12 અને 6 અને 12નો સરવાળો થાય 18. તો એ રીતે આપણે આપણો જવાબ લાવીશું. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ છે 2 પંચમાંશ ગુણ્યા -3 સપ્તમાંશ માઇનસ 1 છેદમાં 14 માઇનસ 3 સપ્તમાંશ ગુણ્યા 3 પંચમાંશ. જો હવે અહીંયા આપણે જાણીએ છીએ કે આ ગુણાકારવાળું આખું એક પદ કહેવાય, આ બંને જે છે આખું એક પદ કહેવાય ને આ એમ ટોટલ અહીંયા 3 ટર્મ આપેલા છે, 3 પદ આપેલા છે અલગ. 2 માઇનસની નિશાની વડે એમને અલગ કર્યા છે. હવે આ અને આ છેલ્લું પદ આ બંનેમાં તમને કંઈ સમાન દેખાય છે? તો હા, 3 સપ્તમાંશ અને અહીંયા પણ -3 સપ્તમાંશ દેખાય છે. તો આપણે પહેલા ક્રમનો ગુણધર્મનો ઉપયોગ કરી આ પદને આગળ લાવી દઈશું. લાવી શકીશું ને? તો જોઈએ 2 પંચમાંશ ગુણ્યા -3 સપ્તમાંશ, અહીંયા આપણે પ્લસ લખી અને આ જે -3 સપ્તમાંશ અહીંયા અંદર લઈ લઈશું, બરાબર? એટલે પ્લસ માઇનસ શું થઈ જવાના? માઇનસ, ગુણ્યા 3 પંચમાંશ એ આખું પદ હતું, અને છેલ્લે -1/14, બરાબર? હવે આ એ જ વસ્તુ છે, ખાલી આપણે એમને ક્રમ બદલે. તો આપણે અહીંયા સાઈડમાં લખી દઈશું કે ક્રમનો ગુણધર્મ, બરાબર? હવે આ અને આ બંને પદમાંથી આપણને સમાન શું લાગે છે? તો બંનેમાં -3 સપ્તમાંશ કોમન છે, બંનેમાં છે, આમાં પણ છે અને આ પદમાં છે. તો આપણે એને કોમન લઈ લઈશું, એટલે કે સામાન્ય લઈ લઈશું. તો શું થશે? -3 સપ્તમાંશ આપણે બંને પદમાં હોવાથી આપણે એને બહાર કોમન કાઢ્યું. તો હવે બ્રેકેટની અંદર શું વધશે? તો જો આ પહેલા પદમાંથી આ વસ્તુ તો આપણે બ્રેકેટની બહાર લઈ લીધી, તો અંદર શું વધ્યું? તો 2 પંચમાંશ વધ્યા. કોમન લેવાનું ત્યારે જ શક્ય બને જ્યારે આ રીતે ગુણાકાર સરવાળો મતલબ હોય, આ રીતે બે પદ ગુણાકાર સાથે જોડાયેલા હોય ને આપણે કોમન કાઢી શકીએ, બરોબર? હવે જોઈએ આ અહીંયાથી આપણે આ વસ્તુ કોમન કાઢી, -3 સપ્તમાંશ તો અંદર વધ્યા 2 પંચમાંશ, પ્લસ અહીંથી આ બીજા પદમાંથી પણ -3 સપ્તમાંશ કોમન નીકળી ગયા, તો અંદર શું વધ્યું? 3 પંચમાંશ, બ્રેકેટ પૂરો, અને -1/14, બરોબર? હવે અહીંયા -3 સપ્તમાંશ એમ જ રહેશે, અને આ બ્રેકેટ વાળી પ્રોસેસ આપણે કરીએ. 2 પંચમાંશ વત્તા 3 પંચમાંશ, તો આપણે જાણીએ છીએ બંનેનો છેદ સમાન છે, એટલે કે 5, અને ઉપર શું થશે? 2 અને 3, -1/14. અહીંયા -3 સપ્તમાંશ એમ જ રહેશે, 2 અને 3 5, એટલે કે આ 5/5, એટલે ડાયરેક્ટ 1 લખી દઉં છું, અને -1/14. હવે શું થશે? -3 સપ્તમાંશ ગુણ્યા 1, એટલે કે -3 સપ્તમાંશ જ થવાના, -3 સપ્તમાંશ -1/14. હવે આ તો સાદો બાદબાકી થઈ ગઈ, જે આપણે જાણીએ જ છીએ. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ જે કોમન કાઢ્યું એ શું હતું? વિભાજનનો નિયમ હતો, બરોબર? હવે આ બંનેની બાદબાકી કરવાની છે, તો 7 અને 14 નો લસા લઈશું, તો લસા આવશે 14. હવે અહીંયા નીચે આપણે 14 લખી દીધા છે, તો 7 આપેલ છે, તો 7 ને 2 વડે ગુણીશું એટલે 14 થશે. તો 2 વડે અહીંયા નીચે ગુણી આપણે 14 લખ્યા, તો ઉપર પણ ગુણવા પડે, તો -3 ગુણ્યા 2, એટલે કે -6. પછી માઇનસ અહીંયા નીચે 14 આપણા પહેલેથી છે જ, એટલે કે ઉપર આપણે 1 એમ જ લખી દઈશું. -6 -1 એટલે -7, અને નીચે છેદમાં 14. -7 ભાગ્યા 14 એટલે શું થશે? અહીંયા છેદ ઉડાડીએ આપણે, તો 7 દુ 14 થાય, એટલે 7 7 કેન્સલ, તો -1 ઉપર વધ્યા, અને નીચે 2, એટલે કે -1/2 આપણો જવાબ આવશે. એક બીજું એક્ઝામ્પલ જોઈએ. -4 પંચમાંશ ગુણ્યા 3 સપ્તમાંશ ગુણ્યા 15 16 ગુણ્યા -14 નવમાંશ, બરાબર? હવે આ બધાની વચ્ચે ગુણાકાર જ છે, તો આપણે આમનો સાદો ગુણાકાર જ કરવાનો. તો બધાનો ગુણાકાર કરી ઉપર અને બધાનો ગુણાકાર કરી નીચે જવાબ લખી દો, અને પછી એના છેદ ઉડતા હોય ઉડાડી દો, અતિ સંક્ષિપ્ત રૂપ આપી દો તો પણ ચાલે. પરંતુ આપણે શું કરીએ? જેના છેદ ઉડતા હોય આપણને લાગે, જેમ કે અહીંયા જો 5 નીચે છેદમાં છે ને અહીંયા ઉપર 15 છે,
અને એ જ વસ્તુ નીચે 16 છે અને અહીંયા ઉપર 4 છે, તો આપણે આ પહેલું અને ત્રીજું પદ જોડે લખીએ એટલે કે શું થાય, આપણને અતિ સંક્ષિપ્ત રૂપ આપવામાં મતલબ છેદ ઉડાડવામાં સરળતા રહે. જેમ અહીંયા 3 સપ્તમાંશ, તો અહીંયા 14 અને 9, 7 ને અને 14 ને થશે, 3 અને 9 ને, એટલે આપણે બીજું અને ચોથું અને પહેલું અને ત્રીજું પદ જોડે લખીએ. અને ગુણાકાર છે એટલે કે ક્રમનો નિયમ ગુણધર્મ લાગુ પાડી શકાય. તો આપણે પહેલા લખીએ -4 પંચમાંશ ગુણ્યા 15 16અંશ, બ્રેકેટ કરશું, ગુણ્યા બીજા બ્રેકેટમાં 3 સપ્તમાંશ ગુણ્યા -14 9માંશ. બરાબર. હવે અહીંયા જોઈએ તો શું થશે, -4 અહીંયા 16, 4 ગુણ્યા 4 એટલે 1 1 4 જતા રહેશે, 15 એટલે કે 5 તરી 15, તો ઉપર નીચે 5 5 કેન્સલ. તો હવે ઉપર કેટલા વધ્યા, માઇનસ ચિહ્ન ભૂલવાનું નથી, -3 અને નીચે છેદમાં છે 4 ગુણ્યા પહેલો બ્રેકેટ પતી ગયો આપણો, બીજો બ્રેકેટ જોઈએ તો અહીંયા જો 3 તરી 9 અને આ એક 3, તો અહીંયા 9 એટલે કે 3 ગુણ્યા 3, 3 3 કેન્સલ, અહીંયા થશે 14 એટલે કે 7 ગુણ્યા 2, તો 7 7 કેન્સલ. હવે ઉપર શું વધ્યું, -2, માઇનસ ચિહ્ન ભૂલવાનું નહીં, અને નીચે વધ્યા 3. હવે આ બે નાની સંખ્યાઓનો ગુણાકાર જે આપણે આસાનીથી કરી શકીશું. જો ઉપર નીચે 3 3 કેન્સલ, અહીંયા 2 ગુણ્યા 2 એટલે 1 2 અને બીજા 2 પણ ગયા, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો ઉપર શું વધ્યું, કંઈ જ નહીં એટલે કે 1 અને નીચે વધ્યા 2 એટલે 1/2. તો આપણો જવાબ શું થશે, 1/2. જો આ જ રીતે સરવાળો હોત તો લસા જેનો લસા આવે એવા હોય એવા બેનું ગ્રુપ બનાવી અને આપણે એનો લસા લઈ અને પછી સરવાળો કરત. બાદબાકી હોત તો પણ એ રીતે બેનું ગ્રુપ બનાવી અને પછી બાદબાકી કરી લે. એકદમ ઇઝી.